હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી નીકળી ગયા છે હવે કન્યાકુમારીથી રામેશ્વરમ માટે. તો રામેશ્વરમ અહીંથી હજી 308 કિલોમીટર બાકી છે અને સાંજના વાગ્યા છે 4. હવે જોઈએ છે કેટલા વાગે પહોંચીએ, કેટલા વાગે નહીં. અને અંધારું થાય ત્યાં નાઇટ રહી જશું. પણ રોડ ને બધો નજારો એક નંબર જોરદાર આવે છે. તમને બતાવીશ શું શું આવે શું નહીં આવે. હું બી પહેલી વાર જ છું, પણ એટલી મજા આવે છે ને ગાડી ચલાવવાની. તડકો નથી ને આમ રોડ બહુ મસ્ત છે, લીલોતરી છે ને એટલે મજા આવે છે ગાડી ચલાવવાની. તો બની રહેજો ચેનલમાં ફ્રેન્ડ. જ્યારથી નીકળ્યા છે ને કન્યાકુમારીથી ત્યારથી એક નંબર આમ ફોરેન જેવો રોડ આવે છે અને પવનચક્કી એકલી દેખાય છે ને જોરદાર નજારા લાગે છે. બહુ જ મજા આવે છે ગાડી ચલાવવાની. તડકો પણ નથી, પણ સીન એટલા સોલિડ આવે છે ને. અને વાદળ છે ને એકદમ નીચે છે, બહુ નીચે. કેમ કે કન્યાકુમારી પાસે એકલા સમુદ્ર આવે ને એટલે વાદળ અને વરસાદ બી જ્યાં વાદળ હોય ને એટલામાં વરસાદ પડે ને પછી વાદળ નહીં હોય ત્યાં વરસાદ ન હોય. બહુ જ મસ્ત સુંદર. તમે જુઓ ખાલી કેટલું જોરદાર લાગે છે એમ. તો ફ્રેન્ડ, રામેશ્વરમ આવી ગયા છે અને આ રામેશ્વરમના મંદિરની અંદરનો ભાગ છે. અહીંથી ચાલીને જવાનું છે અંદર. જ્યાં સુધી મોબાઈલ લઈ જવા દે ત્યાં સુધી લઈ જઈશ અને પછી બહારથી બતાવીશ જે બી બતાવે તે. પણ આ રીતના જાય છે ને લુંગી પહેરીને મોસ્ટ ઓફ લઈને. પબ્લિક બી ઘણું છે એમ. દિવાળીનો સમય છે ને. આ શિવલિંગ છે, ઘણા શિવલિંગનું એટલું મોટું મંદિર છે ને કે તમે વાત નહીં પૂછો. જાઓ તો જ ખબર પડે કે બહુ જોરદાર છે. તો ફ્રેન્ડ, આટલી બધી લાઈન છે અંદર મંદિરમાં. ઝીપ લાઈન બનાવેલી છે એકદમ. જોઈ શકો છો તમે રામેશ્વરમ મંદિર પાસે ટ્રાફિક જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા રૂમ રાખી હતી શ્રી રામ રેસિડેન્સી એસી. ઓનલી 600 રૂપિયા લીધા હતા. 600 રૂપિયાને રૂમ પણ એક નંબર. આ રસ્તો જાય રામેશ્વરમ દર્શન કરીને આવી ગયા. કેમ કે અંદર ફોન એલાઉ નહોતો એટલે બહારથી જેવો તેવો વિડીયો લીધો છે. અને અહીંયા મસ્ત દર્શન કરી લીધા. 8-7 વાગે ગયા હતા પણ લાઈન હતી 2-2.5 કલાક. પણ એક નંબર દર્શન થઈ ગયા. અને અહીંયા રૂમ રાખી હતી આપણી ગાડી. ઓનલી 600 રૂપિયાને બહુ મસ્ત રૂમ હતી. અંદરથી બતાવું તમને.
આ રૂમ હતી. વોશરૂમ. તો હવે નીકળી રહ્યા છે ધનુષકોડીમાં. અહીંયાથી ધનુષકોડી 20 કિલોમીટર છે અને પછી ધનુષકોડીના સીન બતાવતો. તો ફ્રેન્ડ નીકળી ગયા છે રામેશ્વરમ મંદિરથી દર્શન કરીને અને ધનુષકોડી છે અહીંથી 13 કિલોમીટર. તો જઈ રહ્યા છે ધનુષકોડી. એમ કહેવાય છે ધનુષકોડીથી માત્ર 50 કે 60 કિલોમીટર જ શ્રીલંકા છે અને ધનુષકોડી છે એક રામ સેતુ જ છે. રામ સેતુનો જ હિસ્સો છે 1-2 કિલોમીટર સુધી. પછી દરિયો લાગી જાય છે. અહીંયા કંઈકની એન્ટ્રી લઈ છે, ખબર નહીં શાની લઈ છે. જીજેની તો ગાડી જ નથી દેખાતી અત્યારે અહીંયા. અરુણાચલ પ્રદેશ, તામિલનાડુ તો હોય જ, કેમ કે એ લોકોનું સ્ટેટ લાગે છે. તો ઓનલી 13 કિલોમીટર. ધનુષકોડી આવવાનું એક સપનું હતું એક ટાઈમ ઉપર. જ્યારે મેપમાં જોતા હતા ને એમ થતું ધનુષકોડીએ ક્યારે આવશું. તો હવે ધનુષકોડી પાસે આવીને તમને વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ આ જે બાવળ છે ને, આ બાવળની બંને બાજુ પાણી છે પણ આ બે બાજુ બાવળ છે એટલે દેખાતું નથી. હવે કેમેરામાં થોડું દેખાતું હોય તો જોઈ શકો છો. એક પાણી છે બે બાજુ, ખાલી રોડની આજુબાજુ બાવળ છે એટલે કંઈ દેખાતું નથી. જોરદાર નજારો લાગે છે. અહીંયા ફ્રેન્ડ ઘર તો જુઓ, એકદમ જૂના પુરાણા જેવા. આમ આપણે કેમ આફ્રિકા બાજુ પેલા કબીલામાં રહી છે એ રીતના ઘર છે અહીંયા. એકદમ ઝૂંપડી જેવા બનાવેલા છે ને લોકો રહી પણ છે. પહેલાં એવું તો ખાલી શોપ એવું હશે પણ એવું કંઈ નથી. બધી રીતે આમ અલગ અલગ છે. જોરદાર નજારો. અંદરથી આમ એટલો ઉત્સાહ આવે છે ને કે ક્યારે પહોંચું આમ મજા આવે છે. 6-7 કિલોમીટર બાકી છે પણ અમે એમ રહેવાતું નથી કે ભાઈ જલ્દી આવી જાય. હવે બાઇક ઉપર ઊભો થઈને બતાવું તમને હું. નથી દેખાતું યાર. રામ સેતુ. શ્રી રામ ભગવાન લંકામાં ગયા હતા અહીંયા સેતુ બનાવીને. જોરદાર આમ ગૂસબમ્સ આવે છે, વાઇબ્રેશન આવે છે શરીરમાં એક રીતની. આમ એ બધું વિચારીને રામાયણનું. જો ફ્રેન્ડ જોરદાર ખતરનાક વસ્તુ છે એક નંબર. બ્લુ પાણી છે એકદમ અને શું દેખાય છે પણ હજી બાકી છે 4-5 કિલોમીટર જેવું. કેવો જોરદાર વ્યૂ છે, નજારો છે. એકદમ બ્લુ પાણી. હું તો કેવું ભાઈ ગોવા નહીં જતા કશે, અહીંયા આવી જાઓ. એક નંબર વ્યૂ છે. આ ઇનોવામાં આપણા ગુજરાતી જ લાગે છે. હાથ કરતા હતા પણ કઈ નહીં હવે. કેમ કે GJ5ની ગાડી જોવે ને ગુજરાતની એટલે કે ભાઈ ગુજરાતથી અહીંયા સુધી આવ્યા છે ડાયરેક્ટ બાઇક લઈને. એમ એન્ડ છે ભાઈ, એન્ડ આપણા ઇન્ડિયાનો એન્ડ. એન્ડ મતલબ ઇન્ડિયાનો મતલબ રોડ એન્ડ એમ. બાકી ઇન્ડિયાનો એન્ડ તો થવાનો નથી. અહીંયા આપણે ઇન્ડિયાનો રોડ પૂરા થઈ જાય પછી ડાયરેક્ટ શ્રીલંકા લાગી જાય. ફ્રેન્ડ્સ આવી ગયા ધનુષકોડી એન્ડ અહીંયાથી આગળ શ્રીલંકા. આ પતી ગયું છે.
અહીંયા આવો સર્કલ બનાવેલું છે ખાલી. ચારનો સ્ટમ્પ બનાવેલો છે અને ફરતે ચાલવાની જગ્યા છે. આ જે દેખાય છે ને પાછળ એ બી રામ સેતુનો જે કિસ્સો છે. ટાપુ જેવું બની ગયું છે ચારે બાજુ પાણી. અહીંયા રામ સેતુ દેખાય છે ક્લીન, જોરદાર, કમ્પ્લેટ દેખાય છે ભાઈ રામ સેતુ. જો હરિયો આ છે ને આખો રામ સેતુ જ છે ભાઈ. આગળથી ગાયબ થઈ જાય. તો ફ્રેન્ડ એક નંબર એકદમ મસ્ત દર્શન કરી લીધા. 2-3 કલાક ત્યાં ફર્યા, આજુબાજુ જોયું, બહુ જ મસ્ત જગ્યા છે. એકવાર હવે અહીંયા મજા જ આવે રાખે. હવે રામેશ્વરમ જોઈ લીધું, ધનુષકોડી જોઈ લીધું. હવે નેક્સ્ટ પ્લાન છે તિરુપતિ બાલાજી. બાલાજીમાં જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નથી, અને રસ્તામાં જ્યાં રાત પડે ત્યાં સૂઈ જશું. હવે નીકળીએ છીએ તિરુપતિ માટે. એન્ડ આ જે બ્રિજ છે ને, આ પાબન બ્રિજ જે કહે છે ને રેલવે જાય, એ આ પાબન બ્રિજ છે. પહેલાં આ પુલ નહોતો, પહેલાં ટ્રેનમાંથી જવાનું હતું. તે આ પુલની એક્ઝેક્ટ બાજુમાં પેલી બાજુ છે, ત્યાં રેલવેનો એક ટ્રેક બનાવેલો છે, ત્યાંથી પહેલાં લઈ જતા.